અરે બેન, આવો આવો, બેસો બેસો. ઓચિંતાના તમે આવ્યા? હા ભાભી, આ જવો ને આવ્યા. અરે ભાભી, તમે ઘરે છો? મને તો એમ થયું કે તમારા પિયરમાં પ્રસંગ છે ને તો તમે ન્યા ગયા હશો એમ. ના બેન, હું નથી ગઈ મારા પિયર. દીદી, હું તમને કહું છું, હું શું કામ નથી ગઈ પિયર. જે દિવસથી મેં મારા ભાઈ પાસે ભાગ માંગ્યો ને તે દિવસથી પછી હું પિયર જ નથી ગઈ. અમારો સંબંધ જ પૂરો થઈ ગયો ત્યારથી. બેન, જે દિવસે મેં સાઈન કરીને એ જ દિવસે મારા ભાઈએ મને કહી દીધું હતું કે હવે તારો ને મારો સંબંધ પૂરો. મમ્મીએ તમને ના પાડી તો તમે શું કામ ગયા? ભાઈ ભલે ગમે એવો હોય પણ બેનના ઘરે પગ મૂકે ને એટલે બેનને સંતોષ થાય. બેન, મમ્મીએ તો મને છે ને ના જ પાડી હતી કે તું ત્યાં જામાં, પણ મેં જ જીદ કરી હતી કે મારે છે ને મારો ભાગ જોવે જ છે. આ બધું તમારે ભાગ માગવાની શું જરૂર હતી ભાભી? આ બધું અહીંયા જે છે એ તમારું જ છે ને. હા બેન, માથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. જે દિવસથી મેં સાઈન કરી છે ને તે દિવસથી મારી તો ઊંઘ જ ઉડી ગઈ છે. બોલો ભાભી, જો આ રક્ષાબંધન ભાઈ આવશે તો તમે શું કરશો? અને છોકરાઓ મોટા થશે, એના લગ્ન થશે, એમાં તમારા ભાઈ નહીં આવે તો તમને કેવું દુઃખ થશે? હજી ભાભી સમય છે ને નથી વયો ગયો. હજી તમે તમારા પિયર જાઓ, બધાયની માફી માગી લ્યો અને તમારા ભાઈ બહેનના સંબંધ છે ને એ સુધારી લ્યો. કોઈ દિવસ ભાભી ભાઈ પાસે ભાગ ન મગાય અને સંબંધ છે ને મીઠો રખાય. આપણા ઘરે જે તેલ મરચું હોય ને એ ખાઈને આપણે ખુશ રહેવાય અને ભાઈને આશીર્વાદ દેવાય. બેન, હું છે ને બધું પાછું આપી દઈશ મારા ભાઈને. મારે કાંઈ નથી જોતું, બસ મને મારો ભાઈ જોવે છે.